ક્યાંય ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ સુરતના કામરેજ ગામમાં જાણે 12 માસ ચોમાસું હોય તેવો ઘાટ છે। પાણી માત્ર વરસાદનું હોય તો સમજ્યા, પણ અહીં તો દુર્ગંધ મારતા ગટરના પાણી સોસાયટીઓમાં ફરી વળ્યા છે। કામરેજ ગ્રામ્ય પંચાયતના વોર્ડ નંબર 17માંથી આ ચિંતાજનક દ્રશ્યો નજરે પડી રહ્યા છે। ગટર લાઇન બ્લોક થઈ ગઈ છે અને રસ્તા પર ગંદા પાણી ફરી વળ્યા છે, સાથે જ રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ છે। વિદ્યાર્થીઓ રોજ આવા જ ગટરના ગંદા પાણીમાં ચાલીને શાળાએ પહોંચવા મજબૂર બન્યા છે। બે તરફ અન્ય રાહદારીઓ અને વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આક્ષેપો ઉઠી રહ્યા છે કે જ્યારે ચોમાસામાં પાણી ભરાયા હતા ત્યારે તેનો નિકાલ થાય તે માટે સ્થાનિકોએ મહિનાઓ સુધી ગ્રામ પંચાયતના ધક્કા ખાધા હતા। માંડ તેનાથી છુટકારો મળ્યો હતો, ત્યાં હવે ગટરના પાણીના નિકાલ માટે ધક્કા ખાવાનો વારો આવ્યો છે। વિદ્યાર્થીઓ અવારનવાર અહીંયાથી જ ચાલવાનો રસ્તો છે, 2 વ્હીલ 4 વ્હીલ બધું અહીંયાથી નીકળે, તો અહીંયાથી હવે હાલીને વિદ્યાર્થીને જવું હોય ને તો વિચાર કરવો પડે કે ગટરનું પાણી ગોઠણ લગી આવી જાય, તો એ રજૂઆત કરવા છતાં કોઈ અમારી કામગીરી થતી નથી। ટૂંક સમયમાં કામગીરી નહીં થાય તો કયા પ્રકારની વિરોધ રહેશે? ટૂંક સમયમાં સાહેબ કામગીરી નહીં થાય ને તો અમારે ગ્રામ પંચાયત જોઈને અમારા સ્થાનિકો દ્વારા ત્યાં જઈને હલ્લાબોલ કરવો પડશે, તો આનું કાંઈ નિરાકરણ આવે તો। સ્થાનિકો હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। આક્ષેપો ઉઠી રહ્યા છે કે ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં જ નથી આવી રહી। વિરોધ પક્ષના નેતાઓ તો આક્ષેપ જ કરી રહ્યા છે, સાથે જ ગ્રામ પંચાયતના સભ્યોનો પણ આક્ષેપ છે કે ખુદ સભ્યોની રજૂઆતોને પણ કાને ધરવામાં નથી આવી રહી। જરૂર ન હોય તેવી બાબતો પાછળ ગ્રામ પંચાયત નાણાંનો વેડફાટ કરે છે, પણ પાયાની સુવિધા જ આપવામાં તે ઊણી ઉતરી છે। જેની જરૂરિયાત ના હોય એવા પણ કામો કરવામાં આવે, વાડીમાં બ્લોક પેવિંગના કામો કરવામાં આવે, અને પીવાની પાણીની લાઈનોની જરૂરિયાત હોય, ગટર લાઈનો જરૂરિયાત હોય તો એવા કામો થતા નથી। જ્યાં જરૂરિયાત નથી ત્યાં નવા શેડોના કામ ચાલુ થાય છે, તેમજ સીસીટીવી કેમેરાઓના જાતના કામો થાય છે, પણ જીવન જરૂરિયાત વસ્તુઓ જેમાં પાણી અને પીવાની પાણીની લાઈન અને ગટર લાઈન કહેવામાં આવે એવી પૂરતી સુવિધાઓ પણ કામરેજ ગ્રામ પંચાયત દ્વારા પૂરી પાડવામાં અસક્ષમ છે। પંચાયત કામ નહીં કરે તો અમારી પાસે મહાનગરપાલિકા અથવા તો નગરપાલિકામાં જોડાવા માટે અમારે જે કાંઈ આંદોલન કરવું પડશે તે કરીશું, અને આંદોલન અમારું ચાલુ જ છે। અત્યારે મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી છે, પરંતુ જો આ અમારી રજૂઆત સાંભળવામાં નહીં આવે તો ધારાસભ્ય અથવા તો મુખ્યમંત્રી કાર્યાલય અને જે કાંઈ કરવું પડશે તે ઘેરાવ કરી અને અમે કામરેજને ન્યાય અપાવવા માટે તત્પર રહીશું। વોર્ડના વિકાસ કાર્યો માટે ગ્રામ પંચાયત દ્વારા પૂરતું ભંડોળ પણ ન અપાતું હોવાના આરોપ ઉઠી રહ્યા છે। જો સમસ્યાથી છુટકારો નહીં મળે તો કામરેજને મહાનગરપાલિકામાં ભેળવવા માટે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે।